તો જૂનાગઢમાં મેંદરડાના 42 ગામના સરપંચોની ભૂખ હડતાલ બીજા દિવસે પણ યથાવત રહી છે। ત્યારે મીઠાપુર ગામના સરપંચે વિરોધમાં રાજીનામું આપ્યું છે। તો 3 મહિનામાં 5 જેટલા ટીડીઓની પણ બદલી થઈ, જેને લઈને વિકાસ કામો ઠપ થયા હોવાનો આક્ષેપ કરાયો છે। ત્યારે કરોડોના બિલો અટવાઈ જતા સરપંચો હવે મેદાને ઉતર્યા છે। તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચોના વિરોધ પ્રદર્શન ચાલુ રહ્યું, ત્યારે વહીવટીતંત્ર હેરાનગતિ કરતું હોવાના પણ ગંભીર આરોપ મૂકવામાં આવી રહ્યા છે। તો પૂર્વ એન્જિનિયર સામે 29 સત્તાવાર તપાસ ચાલતી હોવાનો પણ ખુલાસો થયો છે। તો ખોટા એસ્ટિમેટ અને નિયમ ભંગને કારણે બિલો અટવાઈ ગયા છે। તો વિકાસ કાર્યો અટકતા પ્રજામાં છબી ખરડાતી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। તો મારા સંવાદદાતા કૃતાર્થ વૈષ્ણવ જોડાયા છે। જી કૃતાર્થ, જૂનાગઢના મેંદરડામાં હાલ સરપંચો ભૂખ હડતાલ પર ઉતર્યા છે, તેને લઈને શું કહેશો? જરૂરથી કહેવા માંગીશ કે જ્યારે કહેવામાં આવે કે ઇલેક્શન વખતે પણ આપણે કીધેલું કે મેંદરડા જે ગામ છે એ રાજકીય ગઢ તરીકે ઓળખાય છે। અહીંથી એવા મોટા મોટા રાજકીય લોકો ગયા છે અને જિલ્લા પંચાયતની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂરી થઈ ગઈ છે। ક્યાંક ને ક્યાંક કહીએ તો સંગઠનના માળખારૂપ એવું આ પંચાયતની સરપંચો કહેવાય છે। આવા સરપંચોને જ જ્યારે તકલીફ પડતી હોય ત્યારે સરકાર સામે જ્યારે મોરચો માંડીને બેસવું પડે ત્યારે એક ખરેખર સંગઠનની દયનીય પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ। ત્યારે આ મેંદરડા તાલુકા પંચાયત ખાતે ઘણા બધા એવા 42 ગામોના અલગ અલગ સરપંચો અહીંયા ભૂખ હડતાલ પર બેઠેલા જોવા મળી રહ્યા છે। ત્યારે મારી સાથે અહીંયા આજે 42 ગામના સરપંચો છે, એમના જે આગેવાન કહી શકીએ એવા આગેવાનો અમારી સાથે જોડાયા છે। ખાસ કરીને શું તમારી માંગો હતી અને જોવા જઈએ તો આ આંદોલન તમારે શું કામે કરવું? જી, આપના નામ? હું જેડી ખાવડો, ઉપપ્રમુખ સરપંચ યુનિયન મેંદરડા। અમારી 2 માંગો હતી, એ સંદર્ભમાં અમે ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ। અમારી પહેલી માંગ એવી હતી કે અમારા છેલ્લા 5 મહિના પહેલા થયેલા કામોના બિલો આ સરકારમાં તંત્ર કરતું નથી। બીજી માંગ અમારી એવી છે કે 6 મહિના પહેલા તે આજ તારીખ સુધી નવા કામોના એસ્ટિમેટો નથી મળતા, નવા કામ શરૂ કરવા દેવામાં આવતા નથી, જેના કારણે વિકાસ રોકાણો છે, ગામડાનો વિકાસ રૂંધાય છે। ટૂંક સમયમાં ચોમાસું બેસશે, હવે સરપંચોને માત્ર 6 થી 7 મહિના રહ્યા છે તેમની ટર્મને। એટલે અમે અવારનવાર જિલ્લા પંચાયતમાં જઈને ડીડીઓશ્રીને રજૂ કરી, પૂર્વ ડીડીઓએ અમને એમ પ્રકારે ખોટા જવાબો આપ્યા કે તમારું કાલ થઈ જશે, પરમ દિવસ થઈ જશે, 2 દિવસ થશે। આજ તારીખ સુધી કોઈ પણ પ્રકારનું નિરાકરણ ના આવતા અમે તારીખ 18/5/2026 ના રોજ અલ્ટિમેટ આપ્યા મુજબ ભૂખ હડતાલ ઉતરી ગઈ છે। 42 ગામના સરપંચો છેલ્લા 3 દિવસ થયા અહીંયા હડતાલ ઉપર છે, તો પણ આજ તારીખ સુધી અમારું કોઈ પ્રશ્નનું નિરાકરણ નથી આવ્યું। અહીંયા જે એસો હતા એ એસો એ છેલ્લા 4-5 મહિના 4 સંભાળ્યો છે, 4-5 મહિનામાં એક પણ કામ કર્યું નથી, એક પણ બિલ પણ કર્યું નથી, એક પણ વિકાસના કામ આગળ ધપવા દીધા નથી। અને આ કામને એવું તે ચલાવ્યું છે કે સરપંચો હેરાન પરેશાન થઈ ગયા। અમે અમારા વિસ્તારમાં જઈએ તો લોકો અમને એવું કહે છે કે ભાઈ તમે કામ નથી કરતા ગામના। હવે ગામના જે લોકો છે, જે નાગરિકો હોય, એને એ ખબર નથી કે તંત્ર કામ કરવા નથી દેતું, એમને એમ કે સરપંચ કામ નથી કરતા। એટલે અમારી પર ગામમાં પણ મસલા થવાય છે, જેને કારણે આજે અમારે ભોગવવાનો વારો આવ્યો છે। અમારે ગામને શું જવાબ દેવા, શું મોઢું બતાવવું? અંતે અમે થાકીને 5 મહિનાને અંતે અમે અલ્ટિમેટ આપીને આજે છેલ્લા 3 દિવસથી ભૂખ હડતાલમાં ઉતર્યા છે। જી, જરૂરથી હું આપને એક પ્રશ્ન પૂછવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક સરકાર પણ ભાજપની છે, તંત્ર પણ ભાજપની છે, તો અધિકારીના વાકે આ બધું થઈ રહ્યું હોય એવું આપ કહી શકો? 100% ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, પણ અમે અવારનવાર ઉપર આગેવાનોને, ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે। એ પણ અમારી સાથે પણ આવેલા, જિલ્લા પંચાયતના પ્રમુખ પરેશભાઈ ડોમર અમારી સાથે આવેલા, ડીડીઓમાં રૂબરૂ મળ્યા, પણ જ્યાંથી એક જ જવાબ મળે છે કે થઈ જશે તમારું, પણ એ થઈ જશે ને 5 મહિના જેવો સમય વીતી ગયો, આજ સુધી કામ થયું નથી। આ બધું તંત્રને વાકે થાય છે, તંત્રના અધિકારીઓ એની રીતે ચલાવે છે બધું, અને એ જવાબ સાચા ખોટા આપે છે। અહીંના પૂર્વ ટીડીઓ હતા, અત્યારે જે ચાલુ ટીડીઓ 8 દિવસની રજા ઉપર થઈ ગયા છે પ્રોગ્રામ, એમણે ખોટી તંત્રને ગેરમાર્ગે દોરીને વાતો કરી છે કે બિલોમાં ભૂલ છે, આ છે તે છે। કામ ન કરવા માટે બિલોના ભૂલો કાઢી અને તપાસ નિમણૂક કરાવી છે, તપાસ થઈ રીતે તપાસ થાય છે।
બિલ ન દેવા માટેની બધી આ યોજનાઓ છે અને સરપંચને હેરાન કરવા માટે, હેરાન પરેશાન કરવા માટે આ તંત્ર અમારી સામે છે. જે જરૂરથી એક જે આગેવાન પણ આપણી સાથે અહીંયા જોડાયા છે કે જે પણ પોતાની વાત મૂકશે આપના નામથી. મારું નામ છે જોલિક દુસા. હું માજી જિલ્લા પંચાયતનો સદસ્ય છું, સાસણ સીટ. અહીંયા જે બેઠા છે એ 42 ગામના સરપંચો નથી બેઠેલા, 42 ગામ બેઠા છે. અને આજે 3 દિવસ ત્યાં બેઠા છે, છતાં અહીંના ધારાસભ્યનું પેટનું પાણી હલતું નથી. હજી સુધી આની છાવણીની મુલાકાત લેવા આવ્યા નથી. એટલે હું તો મીડિયાના માધ્યમથી એટલું જ કહી કે તમે ચૂંટાણા છો તો પ્રજાના, આજ મેંદરડા તાલુકાના પ્રજાના મતથી ચૂંટાણા છો. જો તમને આ પ્રજાની અને આ ખેડૂતોની અને આજે સરપંચોની વેદના જો તમને અત્યારે ખબર ન પડે તો તમારે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ. જોલિતભાઈ, તમે તો ખરેખર સંગઠનના એક ભાગ તરીકે પણ રહી ચૂકેલો છો ભૂતપૂર્વ. તો સંગઠનની અંદર આ જે મુદ્દો છે એમને આપે કઈ રીતે રજૂ કરેલો અને ત્યાંથી શું આપને જાણવા મળ્યું? આ 6 મહિનાથી આ બાબત ચાલે છે, પણ મને તો એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક આમાં હું તમને એક વસ્તુ કહું કે સંતા કુકડી જે રમીએ ને એવી રમત ચાલે છે સરપંચો સાથે અને પ્રજા સાથે. બરોબર, એક ઓર્ડર ડીડીઓ કલાક પહેલા ઓર્ડર કરે, પછી કલાક પછી પાછો ઓર્ડર બંધ થઈ જાય છે. એટલે હવે આ શું છે, આ શું ગેમ રમાઈ રહી છે એ ખબર પડતી નથી. હવે તો આ સરપંચો અત્યારે બેઠા છે, બરોબર, આગામી સમયમાં આ શું થાય હવે આગામી સમય જ કહી શકે. જે જરૂરથી કે મેં મારો પ્રશ્ન ફરીથી એકવાર એ છે કે સંગઠનના અંદર આપે જયારે વાત મૂકી ત્યારે સંગઠન દ્વારા શું, અધિકારીઓ તો ચલો કામ નથી કરતા, પરંતુ સંગઠન દ્વારા શું આપને બાંહેધરી આપવા હોય? કારણ કે 42 ગામની વાત છે, શું કહેશો? જો કોઈ પણ શાસક પક્ષ હોય તો એમ કે અમારે તમારું કામ નથી કરવું, એમ જ કહેવાની થઈ આ લોકોનું ટર્મ પૂરી થઈ જાય ત્યારે થઈ જશે, ક્યારે બધા એમ જ કે છે થઈ જશે, થોડીક રાહ જોવો, થોડોક સમય જો. 6 મહિના થયા તો આ બિચારા રાહ જોઈને હવે તો છાવણી ઉપર બેઠા. ક્યારે થશે? અમે મીડિયાના માધ્યમથી પૂછવા માંગીએ થશે ક્યારે આ લોકોનો વેદનાનો અંત આવશે? જરૂરથી મારી સાથે અહીંયા કહીએ કે ખેડૂત આગેવાન એવા દર્શન ભાદરકા અહીંયા જોડાઈ ગયા છે. દર્શનભાઈ, તમે આ મુદ્દાને ક્યાં લેવલે છો? ઈશ્વરિયા બતાવીને કારપૂસું પકડાયું, આવું છે. જી જરૂરથી આ સરપંચોને જયારે બતાવવામાં આવ્યું ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે 20 લીટર દૂધ આપે, નીકળું કારપૂસું પાકડ. આ હકીકત છે, ખેડૂતની વાત છે તો ગામડાઓની વાત છે તો ગામડાના લોકો સમજી શકે એ રીતે વાત. 6 મહિના એટલે આપણા કાઠિયાવાડમાં કહેવત છે, લગનના લાડવા દાડામાં ખાવાના. નિષ્ફળ ગઈ છે આ ગવર્મેન્ટ. સાહેબ, લોકશાહીની અંદર ગામડું એ મુખ્ય છે, મુખ્ય કેન્દ્ર બિંદુ છે. ગાંધીજી વખતથી આજ સુધી આપણે આ સાંભળતા આવ્યા છીએ. અને એ ગામનો મુખ્યો એટલે ગામનો સરપંચ એ લોકશાહીનું હૃદય છે, પાયાની ઈંટ છે. એ લોકોને જયારે આ રીતે ભૂખ હડતાલ કરવી પડે, આ લોકોને હું છોકરા પરણાવવા એમાં રૂપિયા ઘટે એટલા માટે બેઠા છે નહીં, એને વીઘા વધારવા અને પૈસાની જરૂર છે એ બેઠા નહીં. સરકારની આબરૂ સાચવવા માટે સરકારના કહેવાથી આ લોકોએ વિકાસના કામ કર્યા. બાકી લઈને મેં મારી નજરે જોયા છે, વેપારીઓ અહીંયા આવે છે ઉઘરાણી કરવા કે ભાઈ સરકાર માવતર છે એની આબરૂ ના જાય એટલે એના ઉપર ભરોસો રાખીને આ લોકોએ કામ કર્યા. આપતી વખતે આ વાઘના મોરા વાળી પાકડ બકરું, જે વાઘના મોરા જેવી સરકાર છે ને એ પાકડ બકરું સાબિત થયું છે. જયારે બિલ આપવાની વાત થઈ ત્યારે આપીએ છીએ એટલે શું, દરેક એક તબક્કો હોય છે. અને આમ તો બહુ શિસ્તોની વાત કરતા હોય છે, સિસ્ટમની વાત કરતા હોય છે. તો એવી કઈ સિસ્ટમ કે સરપંચના સમૂહોએ 42 સરપંચોએ આ રીતે પોતાના હકને માંગવા માટે ભૂખ હડતાલ કરવી પડે? સાહેબ, લોકશાહીને કઈ દિશા આપણે આપી રહ્યા છીએ? ગામડાઓનું મહત્વની મોટી વાતો કરીને પરોક્ષ ભાષામાં આ તો હળાહળ ગામડાઓ અને ગામડાઓના મુખિયાઓનું અપમાન છે. ન ચાલે. કેતા મને દુઃખ થાય છે કે જ્યારે મત માંગવા આવીએ આ એરિયાના નાના મોટા કોઈ પણ નેતાના કપડા જયારે ગુલાલ વાળા થયા હતા ને એના પાયાનું કારણ આ 42 સરપંચો છે સાહેબ. અને એ લોકો જયારે મુશ્કેલમાં છે, અરે કામ થાય કે ન થાય ખબર કાઢવા તો આવો. હદ થઈ જાય. આપણે આગળ પણ જોડાયેલા રહીશું. તમે તો રાષ્ટ્રીય સંગઠનની અંદર પણ રહેલા જી ત્યારે 41 ગામ જેટલી જયારે વાત આવતી હોય ત્યારે જી ગુજરાત આપણે આગળ પણ જોડાયેલા રહીશું. સંગઠન બે વસ્તુ હોય છે. અહીંથી જુનાગઢ સુધીનો મારી પાસે મેપ હોય અને હું કોડો થઈને ફરું તો મારી પાસે મેપ છે.
મેપ્સ છે એ સંગઠન છે, પણ એ સંગઠન બાપ ક્યારે કહેવાય? એ સંગઠન રાષ્ટ્ર માટે તાકાતવાળી વાત ક્યારે કહેવાય? કે ચાલીને જુનાગઢ પહોંચું અને ત્યાં હું ડંકાની ચોટ ઉપર બોલું કે આ મેપ્સ પ્રમાણે હું ચાલ્યો છું. બાકી સંગઠન અમુક શબ્દ પ્રયોજન મારે જાહેર માધ્યમથી આપણે ન રોકાઈએ કરાય. છીએ એક બ્રેક માટે. બધું સમજે છે ભાઈ. જી ખુદા. સંગઠનોએ ખોટી આપણે એક બ્રેક માટે રોકાઈએ છીએ, આગળ પણ આપણે વાત ચાલુ રાખીશું. અંદર પાપ થાય છે. આ રીતના બધા ઢીંડકો